The Voice Vista Podcast, venture by Pooja Prasoon. મિત્રો, સ્વાગત છે આજે આપનું બ્રિલિયન્સ ટુ એક્સેલન્સ પર. આજે આપણે એક એવા અસાધારણ મહિલાની મુલાકાત કરવાના છીએ જેઓ ભાવનગર ગુજરાતથી પધારે છે. એવા લોકો જે કામ કરે છે અને એવા લોકો છે જે સેવા કરે છે. એમને મળવાથી આપણું જીવન એક પ્રાર્થના બની જાય છે. બેન એમનું સમગ્ર કુશળતા અને પોતાની સમય એ એક આવા સમગ્ર અસ્તિત્વ બાળકોને સમર્પણ કર્યું છે કે જે વિશ્વ એમને અવગણે છે. તે પણ જો એ લોકોને સમય આપવામાં આવે તો એ લોકો પણ તેજસ્વી તરીકે ચમકી શકે છે. નેહલબેન અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક છે, પણ સહાનુભૂતિના માસ્ટર છે. તાલીમ દ્વારા તે શિક્ષક છે, પણ હૃદયથી એ માતા છે. એક સ્ત્રી જે માને છે કે શિક્ષણ એ માત્ર સિસ્ટમ નથી, તે ગૌરવ છે, ઓળખ અને સંભાવનાનું પૂર છે. મિત્રો, આ છે નેહલબેન ગઢીની વાર્તા. એક એવી મહિલા જે અવિકસિત અને વિકલાંગ બાળકો માટે 15 વર્ષથી પણ વધુ સમયથી કામ કરે છે. અને એ મહિલા કહે છે કે મારા 260 બાળકો છે. એ સ્ત્રી જે ગર્વથી પોતાનો પરિચય આપે છે કે હું શિક્ષક તરીકે નહીં, પણ મને મા તરીકે ઓળખવામાં આવે. આવો મિત્રો, આજે એની સાથે આપણે રૂબરૂ કરીએ. સ્વાગત છે નેહલબેન. થેન્ક યુ. નેહલબેન, આપ મને બતાવો, વિકલાંગ બાળકો સાથે કામ કરવા માટે આપણને સૌથી પહેલા કઈ વસ્તુએ આકર્ષિત કર્યા? આકર્ષિત કરતા તમારે એવું કહેવું જોઈએ કે હું આમાંથી પસાર થઈ છું. મારા મામા મજબૂતીના છે, તો મને ખબર છે કે ફેમિલીમાં એકાદ બાળક આવું હોય તો કેવી તકલીફ થાય, શું કરી શકાય. નાની હતી ત્યારે આટલા બધા વિચારો નહોતા કે આવું શિક્ષણ હશે, કે આવા બાળકોની સ્કૂલ હોઈ શકે, એવું કશું નહીં. પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ સમજાતું કે ઓકે, આ બાળકો પણ નોર્મલ બાળકોની જેમ ભણી શકે છે, એને થોડી તાલીમ આપો તો એ ન્યૂ નોર્મલ થઈ શકે છે. એટલે આ દિશા તરફ જવાનું અથવા કામ તરફ જવાનું કારણ અંગત છે. એટલે એમ કહી શકાય કે આ પીડામાંથી હું પસાર થઈ છું, એટલે મેં ખુદે જ એ પીડા સહન કરી છે. એટલા માટે હું અહીંયા છું. આ પીડાને તમે સેવાના અવસર તરીકે આગળ વધારી. જી, એવું કહી શકાય. આ 15 વર્ષની સેવામાં, આ પ્રવાસમાં તમને પ્રેમ, ધૈર્ય અને જીવન વિશે શું સમજવા મળ્યું છે? ઘણું જ બધું. હું બહુ જ અંગત રીતે કહું છું કે હું જે પણ શીખી છું એ મારા મનોદિવ્યાંગ બાળકો પાસેથી શીખી છું. હું એની પાસેથી સહનશીલતા શીખી, હું એની પાસેથી જીવનને જે સ્વરૂપે આવે છે સ્વીકારતા શીખી. આપણે એ બાળકોનો સ્વીકાર નથી કરતા, પણ એ બાળકો આપણને જીવનનું સૌથી વધુ મોટી સ્વીકૃતિ શીખવાડે છે. હું તૈયાર થઈને જાઉં છું તોય એની માટે નેહલ છું, હું રડતી જાઉં છું તોય એ મને એક્સેપ્ટ કરે છે, હું ગુસ્સાવાળી જાઉં છું તોય મને એક્સેપ્ટ કરે છે, હું પ્રેમવાળી જાઉં છું તોય એક્સેપ્ટ કરે છે. અને સૌથી મહત્વનું, આપણે બધાએ જો કોઈ આ બાળક પાસેથી શીખવું હોય તો એ શીખવા જેવું છે કે રોજ નવી સવારથી આપણને વિચારે છે, કેમ દરરોજ નવો સૂર્ય આવે તમે જોઈ શકો. મારે ને તમારે કેવું છે કે ધારો કે આજે હું નાસિક આવી અને તમારે કોઈક અણબનાવ થઈ ગયો, તો હવે 20 વર્ષ પછી પણ આપણે મળશું ને તો આ ઘટનાથી જ આપણે એકબીજાને મળશું. આ ફૂલ સ્ટોપ હશે અને ત્યાંથી આપણે શરૂ કરશું. આ બાળક ક્ષણે ક્ષણે નવી રીતે મળે છે. એટલે 15 મિનિટ પહેલા તમે એને ખીજાણા હો, 15 મિનિટ પહેલા તમે એને બોલાવ્યા ન હોય, 15 મિનિટ પહેલા તમને સમજાવ્યા ન હોય, 15 મિનિટ પછી તમને જાઓ એટલા જ પ્રેમથી, એટલા જ ભાવથી. એટલે એ આમ તમે જોવો તો નવી દિશાઓ આપણને ખુલે છે કે જે ક્ષણે તમે જે મળો છો એ વ્યક્તિને એથી જોવાનું શરૂ, નહીં કે તમારા ભૂતકાળના અનુભવના આધારે. તો આ સૌથી મોટી વસ્તુ એ બાળકો પછી આજે તમે વાત કરી કે એ લોકો સ્વીકાર કરે છે, આપણે બધા મોટા લોકોએ પણ આ વાત શીખવા જેવી છે. કોઈ બી વસ્તુનો આપણે સહજ સ્વીકાર કરવો. પણ તમે જુઓ ને અત્યારની નવી જનરેશન કે અત્યારના નવા લોકો એકબીજાને શું કહે છે કે ભાઈ કે મને સ્વીકારો, હું જેવી છું એવી મને સ્વીકારો, મને આ નથી આવડતું તો એક્સેપ્ટ કરો, એક્સેપ્ટ કરો. તો ડે ટુ ડે લિવિંગમાં આપણે આવી વસ્તુ એક્સેપ્ટ કરી લઈએ છીએ, તો કેમ આવા બાળકોને આપણે સ્વીકૃત નથી કરી શકતા? સમાજ કેમ એને એવું કહે છે કે તમારે ખૂણામાં રહેવાનું છે, તમે સ્પેશિયલ છો, તમે આ છો, આ છો? તો બહુ બધું છે કે જે આ બાળકો પાસેથી શીખી શકાય છે. સારી વાત છે. કદાચ એટલે જ તમને આ 260 બાળકોની માતાનો એક માતૃત્વ એનો અનુભવ થતો હશે. હા, બ્લેસ ફોર ધેટ. બેન, આપ ભાવનગરમાં જે અંકુર સ્કૂલમાં સેવા કરો છો, જી. એ સ્કૂલ જે છે
એના સુંદર કાર્યો વિશે જરા અમને માહિતી. જી ચોક્કસ, અમારું તો ગમતું કામ છે. અંકુર છે એ આખા સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા છે કે જે આવા મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરે છે. અમારે ત્યાં 260 જેટલા મનોદિવ્યાંગ દીકરા દીકરીઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એડ્યુકેશન, એની તાલીમ, એની દવા, એની થેરાપી, એની રિક્ષા ફી, એનું ભોજન, એટલે એક બાળકને જે જરૂર પડે મોટું થવા માટે, જીવવા માટે, શીખવા માટે, તાલીમ માટે, એ બધું જ અમે એને ફ્રીમાં આવીએ છીએ. આ સંસ્થા માત્ર દાનથી ચાલે છે. અમારે ત્યાં 3 વર્ષથી લઈને 48 વર્ષ સુધીના દીકરા દીકરીઓ છે. એટલે તમને હું બાળકો કહું એટલે એમ તમને બધા એવું થતું હશે નાના નાના બાળકો છે, પણ ના, અમારે ત્યાં, કારણ કે એવું બને કે 60 વર્ષનો વ્યક્તિ હોય પણ એની માનસિક અવસ્થા કે માનસિક ઉંમર છે એ 3 થી 4 વર્ષના બાળકની હોય, તો એ બધા બાળકોને અમે શીખવીએ છીએ. 18 વર્ષથી ઉપરના મનોદિવ્યાંગ દીકરા દીકરીઓ છે એને અમે વોકેશનલ તાલીમ આપીએ છીએ, કારણ કે આપણી માટે અત્યારે કમાવવું એ એક ઓળખનો ભાગ છે. આપણે એવા લોકોને સ્વીકારીએ છીએ કે જેની પાસે પૈસા છે અથવા તો એ કમાતું કારણ હોય છે. સો અમે આ બાળકોને એક એવી તાલીમ આપીએ છીએ. વર્ષમાં અમે 2 વખત 2 સિઝન લઈએ, એક રક્ષાબંધન અને એક દિવાળી, અને એ અમે ઓનલાઈન મોકલીએ. લોકોને રિક્વેસ્ટ કરીએ કે આ બાળકોને ભીખ ના આપો, પૈસા ના આપો, એના બદલે તમે એની પાસેથી વસ્તુ ખરીદો, એને કામ આપો. કોર્પોરેટ ઓર્ડર્સ છે, તમારા લગ્ન છે, કોઈ રિટર્ન ગિફ્ટમાં તમારે વસ્તુ જોઈએ છે, તો આ બાળકોએ બનાવેલી તમે લો. જેથી કરીને અત્યારે તમારા ઘરમાં, ધારો કે નાસિકમાંથી હું તમને એક હેમ્પર મોકલું ને એમાં લખ્યું હોય કે આવા બાળકોએ બનાવ્યું છે, તમે વાંચો તો તમારી અંદર બ્લિંક થશે કે ઓકે, આવા બાળકો આવું કંઈક કરી શકે છે. તો તમે તમારી આજુબાજુના અથવા તો તમારા કામવાળાને ત્યાં એક દીકરો છે તો તમે એને કહેશો કે તું રડ નહીં, આ બાળકો માટેના ઉપાયો છે. સો અમે આ રીતે એક અવેરનેસ લાવવા માંગીએ છીએ કે આ બાળકોને તમે એઝ અ હ્યુમન બિંગ, એઝ અ આર્ટિસ્ટ, એઝ અ ક્રાફ્ટમેન તમે એને એક્સેપ્ટ કરો. એટલે જ કદાચ એમ કહી શકાય કે જો આવા બાળકોને જો ખીલવાની તક આપવામાં આવે તો એ તેજસ્વી તારાની જેમ ચમકી પણ શકે. 100% પણ આપણે ત્યાં એટલી ધીરજ નથી. અને મારી તો સાદી દલીલ છે કે હું ને તમે આપણું પોતાનું સંતાન, આપણા 3 સંતાન કે 2 સંતાન હોય, એમાં એક સંતાન ઓછું માર્ક પણ લાવતું હોય ને તો આપણે એક્સેપ્ટ નથી કરતા. આપણને એમ તરત વિહવળ થઈ જાય ને આપણે ઓલા ઉપર વધુ ધ્યાન આપીએ ને આના ઉપર વધુ ધ્યાન આપીએ. તમે જો તમારું ઓછા માર્ક્સ વાળું બાળક એક્સેપ્ટ ન કરી શકતા હોય તો એ માની કલ્પના કરો કે જેનું બાળકને જમતા નથી આવડતું, બોલતા નથી આવડતું, એનો 28 વર્ષનો દીકરો પથારીમાં પડીને લાળ પાડે છે, યુરિન પાસ કરી જાય છે, એને ખબર નથી પડતી કે શું ખવાય. એ માની તમે વિચાર કરો તો તમને સમજાય કે ઈશ્વરે તમને શું આપ્યું છે. બેન, આપની આ વાત સાંભળીને તમારું હૃદય ભરાઈ આવે છે કે કેવી રીતે આ તમે બધાને ઈશ્વરની તમને શક્તિ મળી છે અને જે તમે પૂછી શકો છો. ધન્યવાદ. બેન, આપે વિચાર કર્યો છે એક તમારું સ્વપ્ન છે ભગવાન માટે ઘર. હા, તો આ જે એક શક્તિશાળી દ્રષ્ટિકોણ છે એની પ્રેરણા કેવી રીતે? સૌથી પહેલા એક નાની એવી દીકરીની વાત કરીશ કે જેમાંથી મને આ આખો વિચાર આવ્યો. લગભગ આજથી 12-15 વર્ષ પહેલા એક હોસ્પિટલમાંથી મને એક ફોન આવે છે કે તમે જેવા બાળકો સાથે કામ કરો છો ને એવી એક દીકરી અમારે ત્યાં આવી છે, એના મમ્મી એને લઈને આવ્યા છે. પછી તો એના મમ્મીને હું મળી અને એના મમ્મીને માત્ર ઘરમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવ્યા હતા કારણ કે એ બેનને મંદબુદ્ધિની એક દીકરી આવી. કારણ કે પુરુષ એને એવું કહી દીધું કે અમારા કુટુંબમાં પહેલા ક્યારેય આવું બાળક નથી આવ્યું, આ તારા કારણે આવ્યું છે, એટલે તારે આ ઘરમાં રહેવું હોય તો કાં દીકરીને મૂકી આવ ક્યાંક અને કાં તું હોય જાય. હવે દીકરીની જાતને માં ક્યાં મૂકે? સો એ વાત પડતા અંકુર સ્કૂલમાં આવી, મારા ક્લાસમાં આવી. એના મમ્મીને અમે ધીમે ધીમે કામ એક જગ્યાએ રખાવી. મમ્મી ખાખરા બહુ સરસ વણતા, એની એક માસ્ટરી હતી. તો અમે ખાખરાઓને અમારા ગ્રુપમાં કરી દીધું. એટલે એમનું અર્થોપાર્જન પણ શરૂ થઈ ગયું ને દીકરીને અમે રાખીએ. એટલે કેવું ભાઈ કે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એની મમ્મી ખાખરા બનાવે, કારણ કે ત્યાં સુધીમાં એ દીકરી અમારી પાસે હોય. પછી 1.5-2 વર્ષ કદાચ થયા હશે, કદાચ 3 વર્ષ થયા હશે. 3 વર્ષ થયા પછી એના મમ્મી એટલી બધી ઉધરસ ખાય કે આપણને એવું થાય કે આ શું થઈ ગયું છે. એટલે પછી એકવાર હું એને ખીજાડી એના મમ્મીને કે હવે તમે જો દવા નહીં લાવો તો હું આ દીકરીને અહીંયા નહીં રાખું, કારણ કે તમે એટલા બધા, તમને ઉધરસ છે, તમને તો ઇન્ફેક્શન લાગશે, આ દીકરીને પણ લાગશે, જેના કારણે આખી સ્કૂલને. એટલે મેં મારી મજૂરીને એમને અમારી સરકારી હોસ્પિટલમાં મૂકી. થોડીક વખત પછી સરકારી હોસ્પિટલમાંથી અનનોન નંબર ઉપરથી મને 1, 2, 3, 4, 5, 6 એવા કેટલા બધા કોલ આવવા માંડ્યા. જનરલી હું ઉપાડું નહીં અનનોન નંબર હોય, પણ આટલા બધા હતા એટલે મને થયું કે ઇમરજન્સી કોઈ કોલ હશે. મેં ફોન ઉપાડ્યો અને ત્યાંથી એક બેન કીધું કે તમે અહીંયા કોઈ બેનને મોકલ્યા છે તમારી સ્કૂલના? એટલે મેં કીધું હા. એ બેને કે તમારો નંબર આપ્યો છે. એ બેને એવું કીધું કે મારે કોઈ આગળ પાછળ છે નહીં, પણ એક અમારા બેન છે, એને તમે વાત કરો.
કે બેન તમે જે બેન મોકલા છે ને એને કેન્સર છે અને 3જા સ્ટેજનું કેન્સર છે અને મને એમ થાય કે હું આ દીકરીને ક્યાં રાખીશ, એની મમ્મીને કેમ સંભાળીશ, આખું બધું પછી તો શરૂ થઈ જાય. હું ને મારી ફ્રેન્ડ રિદ્ધિ મારીને ડ્રાઈવ કરીને ત્યાં ગયા હોસ્પિટલ, બધું રખાવ્યું, બધી વ્યવસ્થા કરી. પછી તો અમારા બધાની પરીક્ષાઓ શરૂ થઈ. એક શિક્ષક આજે આ શિક્ષક રાખે, આજે આ શિક્ષક દીકરીને રાત રાખે. દિવસ તો નીકળી જાય સ્કૂલ હોય પણ રાત ક્યાં જાય, આમ કરતી છે. પછી 2 દિવસ પછી ડોક્ટર મને એમ કહે છે કે બેન આ બેનનું એટલું બધું મોટા સ્ટેજનું કેન્સર છે કે તમારે અમદાવાદ દાખલ દેવું છે, ભાવનગરની હોસ્પિટલ એનું કામ કરી શકે એમ નથી. અમે લોકોએ એને અમદાવાદ શિફ્ટ કર્યા. હવે ભાવનગર હતી તો હું એક દિવસ આખા દિવસમાં એક વખત એની માને એનું મોઢું દેખાડવા લઈ જાઉં, એટલે દીકરી પણ શાંત, દીકરી બોલી ન શકે, કાંઈ ન પડે, એની માને જોઈને એમ થાય કે ઓકે આ એક પાત્ર છે કે જે મારી યાર જોડાયેલું હતું. પણ એ પછી બંધ થઈ ગયું. પછી તો અમારી વધુ મુશ્કેલી શરૂ થઈ, કારણ કે દીકરી બેનના સગાવાલાને એમ કહું કે ભાઈ તમે આજ રાત રાખશો તો હું તમને આટલા પૈસા આપીશ, આજ રાત રાખો. કારણ કે દરેક પોતે એક ફેમિલી લઈને બેઠું. શિક્ષકો 20 દિવસથી હું આખી આ ગળમથલમાં આમથી આમ હતી. અમદાવાદ મૂકી આવી એ બેનને. પછી 5 દિવસ થયા એટલે મને એમ થયું કે હું એક વખત દીકરીને લઈને જાઉં અમદાવાદ અને એની માને દેખાડું. હું અમદાવાદ ગઈ, હું અને મારી ફ્રેન્ડ રીતિ બંને એક ગાડી કરી અને દીકરીને લઈ અને અમદાવાદ ગયા. અને પછી એની મમ્મીને જોઈને એટલી વળગી પડી, એને ખાટલોનો આમ પાયો પકડી રાખ્યો અને કોઈ રીતે મૂકે ને એટલી બધી. મેં ડોક્ટરને અને ત્યાંના નર્સ સ્ટાફને સમજાવ્યું કે કોઈ રીતે તમને હેરાન નહીં કરે, તમારા કહેવા પ્રમાણે આ સ્ત્રીના છેલ્લી ક્ષણો છે અને એનો શ્વાસ છે ને આ દીકરીમાં રોકાયેલો છે, તમે એને અહીંયા રહેવા દો. અને ક્યારેક કેવું થાય કે સંવેદના એક સાથે આમ ક્લિક થઈ જાય. અને એટલો સંવેદનશીલ ડોક્ટર તો એને હા પાડી કે ભલે રે, અહીંયા એક કેરટેકર હોય, એક વ્યક્તિ તો હોય જ છે ને આની સાથે, આ રહી છે. બધી વ્યવસ્થા કરીને કદાચ હજી અમે અડધે નહીં પહોંચ્યા હોય ભાવનગરથી, અને મને ફોન આવે છે કે તમે જે બેનને મૂકીને ગયા છો એનું ડેથ થઈ ગયું. હવે અમે કઈ સગાવાલા નહીં, અમને ડેડ બોડી શું કામ આપે, એનો અગ્નિ સંસ્કાર કરવાનો, ઓલી દીકરીને સાચવવાની, અને કાંઈ સમજાય નહીં. એટલી હદે બ્લેકઆઉટ કે આમ અંદરથી હું વાત કરું છું તો હું ધ્રુવ છું કે હું એ સમયમાં કેવી રીતે નીકળી ગઈ હઈશ એમ. અને ડોક્ટરો એમ કે બેન બધી વાત સાચી, તમે લઈને આવ્યા હતા પણ તમે આ બેનના કાંઈ થતા નથી, તમે તમને ડેડ બોડી ન આપી. બંને પોતપોતાની જગ્યાએ જે વાત કરી કે સાચી હતી. પછી મારી પાસે જે એમના એક સગાવાલાનો નંબર હતો એને મેં ફોન કર્યો. તો આ વિધિની વક્રતા તમે જો, સગો ભાઈ હતો, એણે પોતાની સગી બેનના અગ્નિદાહ કરવા માટે મારી પાસેથી પૈસા લીધા. મને કે તમે આવો બેન, હું ત્યાં આવું ને પછી હું આમ જાઉં ને પછી થાય તમારે કેટલા પૈસા થાય. એટલે આપણે એક અમુક ભાષાઓમાં સમજી જઈએ ને, એટલે મેં એમને કીધું હું તમને પૈસા આપીશ, તમે પ્લીઝ આવો. એ થયું. અને પહેલી વખત મને એમ થઈ ગયું કે મને આમ સંબંધો ઉપરથી શ્રદ્ધા વહી ગઈ કે આનાથી બધું તો માણસ જાત કેટલી નીચે ઉતરે. અને પછી મારી જે 1-1.5 મહિનો જે મેં કાઢ્યો છે, હું અહીંયા જાઉં, ત્યાં જાઉં, આ સંસ્થામાં જાઉં. સો કોલ્ડ આખા ભારતની અંદર સમૃદ્ધ ગુજરાત કહેવાય, એ ગુજરાતની અંદર પણ જો આવા કોઈ મંદબુદ્ધિ દીકરા દીકરીઓ હોય, એને તમારે કંઈક મૂકવા જવા હોય, તમને દરેક ગામે 2 વૃદ્ધાશ્રમો જોવા મળે, દરેક ગામે તમને 8-8 ગૌશાળાઓ જોવા મળે, પણ આવી રસ્તે રઝળતી દીકરીઓને મૂકવા માટે પણ સ્થાન ન મળે. હું વંદન કરું છું એ સમાજને કે જેને રસ્તા પર રઝળતી ગાયો દેખાય છે, પ્રણામ આ સંવેદનાને, પણ એ સમાજને રસ્તા પર રઝળતી અને એબ્યુઝ થતી મંદબુદ્ધિ દીકરીઓ નથી દેખાતી, કે જેની માટે એક આશ્રય સ્થાન બને, કે જેની માટે કેવું ઘર બને. ત્યારથી એક ગાંઠ વાળી હતી કે જ્યારે ઉપરવાળો મને કંઈક આભારનો આધાર આપે તો હું આ શરૂ કરીશ. પછી એની તુલસી પત્ર આપીને શરૂઆત પૂજ્ય મોરારી બાપુએ કરાવડાવી કે ભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. પછી એક બહુ જ મોટા સંત જૈન સાધુ છે, નમ્રમુનિ સંત જે નમ્રમુનિ મહારાજ સાહેબ છે, એમને વાત કરી, એમણે બહુ જ મોટું ફંડ આપ્યું ને અમે લેન્ડ અત્યારે તો લીધી છે. એટલે અમે આમ કહેવાય કે જમીન લીધી છે, આમ જમીન નથી લીધી, કેટલીય માતાઓનું શ્રદ્ધાનું ઠેકાણું લીધું છે. અને હું એક એવી જગ્યા ત્યાં બનાવવા માંગુ છું કે કોઈ માં કે કોઈ પિતા પોતાના સંતાનને મૂકે ને તો એ છેલ્લા શ્વાસે શાંતિથી મરે, કે એક સેફ જગ્યાએ છે.
મારે કોઈ એવી જગ્યા નથી બનાવી કે જેમાં એક હોલ બનાવો અને પ્રાણીઓની જેમ મૂકી દો. ના, મને એને માણસ તરીકે જીવવાનો અધિકાર આપવો છે. સો મારું આ બિગેસ્ટ એમ છે. પ્રાર્થના કરજો કે ઈશ્વર પૂરું કરે. તમારી વાત સાંભળી જે તમને જે ટેકો મળ્યો, સમાજમાં સંતોનો આશીર્વાદ મળ્યા, તો એક વાત યાદ આવે છે કે પ્રચલિત છે કે અગર ઈરાદો નેક હોય હા હા, અને દિલમાં ભાવ સાચો હોય તો કુદરત કાયનાત કાયમ કરે. બધો સમાજ આપણને એની માટે ટેકો આપે છે. બસ એવા આશય અને સાથે આપણે જ કામ હંમેશા કરીએ આવા છીએ. ટેકાથી આગળ જ સંસ્થા વધે. થેન્ક યુ સો થેન્ક યુ. બેન, સમાજ તમારા મિશનને કઈ રીતે ટેકો આપે છે, અને જો તમે શું ઈચ્છો છો કે આ સમાજ આવા પરિસ્થિતિમાં આવા બાળકોને કઈ દ્રષ્ટિથી જુએ, કેવી રીતે સમજે? સમાજ પહેલા તો અમારી વાતને લોકો સુધી પહોંચાડતા વર્ગો છે. ધારો કે આજે હું આવી તો તમે મને પૂછ્યું તો અત્યારે અહીંયાના લગભગ બની શકે કે 100 લોકો આ વાત સાંભળે. 100 માંથી 10 એવા તો હશે ને કે જે પોતાની કમાણીનો એકાદ ભાગ આ બાળકને આપશે. ચલો, કમાણીમાંથી તમે નથી આપતા, દાન નથી આપી શકો, કાંઈ વાંધો નથી. અમારા બાળકો વર્ષમાં 2 પ્રોડક્ટ બનાવે છે, રક્ષાબંધન અને દિવાળી. કયો ભારતીય પરંપરામાંથી આવતો વ્યક્તિ કે જેને આ 2 વસ્તુની જરૂર ન પડે? તો વર્ષમાં 2 વખત આ બાળકોએ બનાવેલી વસ્તુ તમે ખરીદો. એમાં સુધી વધુ લોકો સુધી અમારી વાતને પહોંચાડો. અને મારી સાદી દલીલ છે કે પૃથ્વી પર 2% આવા લોકો છે. આ 8 અબજની વસ્તીમાં ઉપરવાળાને કોક શ્રદ્ધા તો મારા ને તમારા ખભા ઉપર હશે ને કે ભાઈ મોકલો થોડાક ને, આ લોકો સાચવી લેશે. અને ક્યારેક ઉપરવાળાનો આભાર એટલા માટે બનવું છે કારણ કે બની શકે કે 60 વર્ષે 70 વર્ષે પણ તમે ચશ્મા વગર જોઈ શકતા હો, ગોઠણના દુખાવા વગર તમે ચાલી શકતા હો. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ પૃથ્વીને બેલેન્સ કરવા માટે એક વ્યક્તિના પગની ક્ષમતા તમને આપી છે, એક વ્યક્તિના આંખની ક્ષમતા તમને આપી છે કે તારી પાસે હશે ને તો બીજા 10 ને તું જોડાવી શકીશ, તારી પાસે પગ ચાલતા હશે તો બીજા 50 ને તું ચાલતા શીખવી શકીશ. તો 8 અબજની વસ્તીમાં મારા બાળકો તો મુઠ્ઠીભર છે. થોડા ભેગા થઈને થોડુંક તાપણું આપીએ ને તોય આ દીવો પ્રગટી છે. પણ આપણી તકલીફ એ છે કે દીવાને જ્યારે તેલની જરૂર હોય ને ત્યારે પૂરવા ન જાય, દીવો ઓલવાઈ જાય ને ત્યારે બધા ભેગા થઈને દીવો કેમ ઓલવાઈ ગયો એની ચર્ચા કરે. પણ દીવાને જ્યારે જરૂર હતો, ધ્રુજતો હતો, ત્યારે કરવા વાળાની સંખ્યા ઓછી છે. પણ તોય ઈશ્વર મોકલી દે છે, તો જ આવી બધી સંસ્થાઓ ચાલે છે. બેન, મને ચોક્કસપણે યકીન છે કે આજે આ રિલેન્સ ટુ એક્સલન્સ પ્રોગ્રામ જોનારો જે બી શ્રોતાઓ છે એમને આપની વાત દિલ સુધી પહોંચી છે અને જરૂરથી આપણી સંસ્થાઓ સાથે જોડાશે, જરૂરથી સંસ્થા માટે મદદ. થેન્ક યુ સો મચ. બેન, આવા અનેક મુશ્કેલીઓમાંથી તમે પસાર થયા છો, અનેક મુશ્કેલીઓનો સામનો કરતો કરો છો, તો તમને શું વાત એવી છે જે તમને મોટિવેટ કરે છે આગળ જવા માટે કન્ટિન્યુઅસ, કે આ મારા માર્ગ ઉપર હું ચાલતી મારે આ કરવું જ છે? આજે સંતાનો, આપણા પરિવારમાં 2 સંતાનો હોય તો મા બાપ થાકી જાય છે અને બોલી દેતા છે હું તો થાકી ગઈ છું. આજે આ 260 બાળકોનું માતૃત્વ સ્વીકારી કરીશું, કઈ ચીજ એવી છે જે તમને મોટિવેટ કરે? મારા બાળકોની માતાઓ, એ સ્ત્રીઓ જેટલી મને હિંમતવાન અને આશાવાદી સ્ત્રીઓ નથી લાગી. આપણે બધા બહુ પોઝિટિવ વાક્યો બોલ્યા રાખીએ ને પોઝિટિવ વાત ફોરવર્ડ કર્યા રાખીએ ને, પણ હકારાત્મકતા દેખાડવાની આવે ને ત્યારે આપણે જીવતા નથી હોતા. મારા બાળકોની મમ્મીઓને હું જોઉં ને તો મને થાય કે આના જેવો સંઘર્ષ તો કોઈ કરી જ ન શકે. એને ખબર જ છે કે એનું બાળક ક્યારેય સાજું નથી થવાનું, એનું બાળક ક્યારેય એને કમાઈને દેવાનું નથી, એનું બાળક ક્યારેય એને જાત્રા નથી કરાવવાનું, એનું બાળક ક્યારેય એને દાદી કહીને કહેવા વાળોનો કોઈ એવો સાથ નથી આપવાનો. તેમ છતાં એ સ્ત્રી 30 કિલોમીટર 2 રિક્ષાઓ બદલીને પોતાના બાળકને તેડીને, પતિનો માર ખાઈને, સમાજના મેણા ટોણા મારીને, તેમ છતાં એ મારી સ્કૂલે આવે, 2 કલાક કસરત કરાવે. કોઈ કેમ કે અહીંયા જાઓ તો અહીંયા જાય, કોઈ કેમ કે આમ કરો તો આ કરે. આ બધું કરે છે ને તેમ છતાં એ સ્ત્રી હસતી હસતી પાછી જાય છે ને, એનો ચહેરો જોઉં ને તો મને એવું થાય છે કે યાર, હું બધું હોવા છતાં ક્યારેક ફરિયાદ આપણે ઉપરવાળાને થઈ જાય કે તું શું કરે છે. આવી બધી સ્ત્રીઓ છે ને એ આપણને શીખવે છે કે તમે જો કે ઈશ્વરે કોઈ સુખનું કારણ નથી, પતિ સાથ આપતો, આર્થિક રીતે એવી કોઈ સુવિધા નથી, ભવિષ્યની કોઈ હોપ નથી કે કાલ સવાર પડશે અને આ બધું બદલાઈ જશે. તમારે 2 સંતાનો હોય ને તો કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, પતિ નથી તો વાંધો નથી, પણ આવતા દિવસોમાં કોઈ મોટો થશે ને તમારો દીકરો કાલ સવારે કમાશે તો મોટો થશે. આ તો દીકરો એવો છે,
અને તેમ છતાં સ્ત્રી સવારે ઉઠે છે, 5 વાગે ટિફિન કરે છે, એના પતિને કડિયા કામે મોકલે છે, પતિનોય માર ખાય છે, દારૂ પીતા પતિને દારૂનાય પૈસા આપે છે, અને મારા બાળકને લઈને સ્કૂલે આવે છે, હસતી હસતી સ્કૂલનું આંગણું વાળે છે. આનાથી વધુ કઈ દેવીની તમારે પરચાની જરૂર છે? તમારી પાસે બહુ મોટી પ્રેરણાઓ છે ને, એકની અનેક પ્રેરણાઓ તમારી હા, એટલે એ બધી સ્ત્રીઓ મારું બળ છે. એ બધી સ્ત્રીઓ માટે તમે બી એક પ્રેરણા થાવ છો, અને અમારા સમાજ માટે તમે સાચે બહુ જ એટલે ઉમદા કાર્ય કરો છો. અને શું બેન, આપણે એમ કહી શકીએ કે સમાજને થોડુંક આપણે એક એજ્યુકેટ લેવલ કરવું જોઈએ કે સંસારમાં સ્ત્રીને છોકરી જન્મ લે છે કે છોકરો જન્મ લે છે એ ફક્ત સ્ત્રીનો દોષ નથી, બિલકુલ નહીં. અને એવી જ રીતે બાળક વિકલાંગ કે મંદબુદ્ધિ થાય છે એમાં સ્ત્રીનો દોષ બિલકુલ નથી. આ વાત આપણે સમાજ સુધી પહોંચાડી શકીએ ને, ઘણા લોકોને આ પરિવર્તન. એટલે આપણે ત્યાં હજી એવું છે કે ધારો કે તમારા બાળકને મેથ્સમાં સારા માર્ક્સ આવે છે, ગોલ્ડ મેડલ આવે છે, તો ઘરના દરેક વડીલોથી લઈને બધા જ એમ કે એના પપ્પાનું ગણિત બહુ સરસ હતું, એને દાદાનું ગણિત બહુ સરસ હતું. પણ ધારો કે કુટુંબમાં કોઈ દીકરી ભૂલ કરે છે, કોઈ દીકરો ભૂલ કરે છે, તો ભાઈ એના મોહળવા ઈ જ હતું, એના મામાને ત્યાં એ હતું, એટલે પછી આમ જ થાય ને. એ ખબર નહીં, સમાજ આ ચશ્મા બદલાવા હજી ઘણી બધી હદે તૈયાર નથી. આ બાબત આપણે ચર્ચા કરવી જોઈએ. પછી આપણે જરૂર આ બાબત પર હજુ વધારે પ્રકાશ કરશું. ચોક્કસ. મિત્રો, આજે આપણે સમાજને ઉમદા વ્યક્તિમત્વ નેહલબેન ને આપણે મળ્યા અને એમના વિચારો જાણ્યા. थैंक यू फॉर ट्यूनिंग इनटू द वॉइस विस्टा पॉडकास्ट. आप और भी इंटरेस्टिंग शो सुन सकते हैं thevoicevista.in पर. ये शो कॉन्सेप्चुअलाइज किया है पूजा प्रसून ने, प्रोड्यूस किया है द वॉइस विस्टा ने. गेस्ट कोऑर्डिनेशन में हमारे साथ रही सुनीता जी चौहान. डिजाइन किया है टीम क्रिएटर्स डेन ने. साथ ही एडिटिंग और प्रोडक्शन के लिए धन्यवाद टीम लर्निंग बी को. प्रोमो वॉइस दिया है राहुल ढोले ने. लाइक, फॉलो और सब्सक्राइब करना ना भूलें.